નમસ્કાર. શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલના આ વિશેષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત પરેશ જાની. મિત્રો, 16 એપ્રિલનો દિવસ ઇતિહાસમાં અનેક કારણોસર યાદગાર છે, પણ આજના દિવસે 1848માં આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રીમાં એક એવો દીપક પ્રગટ્યો હતો જેણે પોતાના જ્ઞાન અને કાર્યોથી સમગ્ર દક્ષિણ ભારત અને ખાસ કરીને તેલુગુ સમાજમાં વ્યાપેલી અજ્ઞાનતા અને કુરિવાજોના અંધકારને દૂર કર્યો. હા, હું વાત કરી રહ્યો છું આધુનિક તેલુગુ સાહિત્યના પિતામહ અને મહાન સમાજ સુધારક કંદુકુરી વીરેશલિંગમ પંતુલુ વિશે. આજના પોડકાસ્ટમાં આપણે આ મહાન વિભૂતિના જીવન અને એમના કાર્યો વિશે જાણીશું, જે આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે. વીરેશલિંગમજીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. બાળપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હોવા છતાં તેમણે માતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓ ભણવામાં તેજસ્વી હતા અને પાછળથી શિક્ષક બન્યા. એક શિક્ષક હોવાને નાતે તેમણે સમાજની નાડ પારખી લીધી હતી. તેઓ સમજતા હતા કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં નથી, પણ સમાજને સુધારવામાં છે. એમના કાર્યો એટલા વિશાળ હતા કે તેમને દક્ષિણ ભારતના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો આપણે એમના મુખ્ય પ્રેરણાદાયી કાર્યો વિશે નજર કરીએ. એ સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવું એ પાપ માનવામાં આવતું હતું. વીરેશલિંગમજી માનતા હતા કે જે સમાજમાં મહિલાઓ અશિક્ષિત હોય તે સમાજનો ક્યારેય વિકાસ થઈ શકે નહીં. આ રૂઢિચુસ્ત વિચારસરણી સામે લડીને તેમણે 1874માં છોકરીઓ માટેની પહેલી સ્કૂલ શરૂ કરી. આ એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું સૌથી મોટું અને સાહસિક કાર્ય વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવાનું હતું. એ જમાનામાં બાળ વિવાહ પ્રચલિત હતા, જેના કારણે ખૂબ નાની ઉંમરે કન્યાઓ વિધવા થતી હતી અને તેમનું જીવન નરક જેવું બની જતું હતું. તેમણે આ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો, શાસ્ત્રોના દાખલા આપીને સાબિત કર્યું કે વિધવા વિવાહ શાસ્ત્ર સંમત છે. માત્ર વાતો જ નહીં, પણ 11 ડિસેમ્બર 1881ના રોજ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રથમ વિધવા પુનર્વિવાહ કરાવ્યા. આ માટે તેમણે રૂઢિચુસ્ત લોકોના વિરોધ, સામાજિક બહિષ્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ તેઓ ડગ્યા નહીં. તેમણે સેંકડો વિધવાઓના પુનર્વિવાહ કરાવ્યા અને એમને એક નવું જીવન આપ્યું. તેઓ માત્ર સમાજ સુધારક જ નહોતા, પણ એક મહાન લેખક અને પત્રકાર પણ હતા. તેમણે સાહિત્યને સમાજ સુધારણાનું શસ્ત્ર બનાવ્યું. તેમણે તેલુગુ ભાષામાં પ્રથમ નવલકથા રાજશેખર ચરિત્રમ લખી. આ સિવાય તેમણે પ્રથમ નાટક, પ્રથમ પ્રહસન અને સ્ત્રીઓ માટે પ્રથમ સાપ્તાહિક પણ શરૂ કર્યું. તેમની સરળ અને પ્રવાહી ભાષાએ તેલુગુ સાહિત્યને જન સુધી પહોંચાડ્યું. કંદુકુરી વીરેશલિંગમ પંતુલુ એક વ્યક્તિ નહોતા, એક સંસ્થા હતા. તેમણે પોતાનું આખું જીવન, સંપત્તિ અને સ્વાસ્થ્ય સમાજની સેવા અને સુધારણામાં હોમી દીધું. બ્રિટિશ સરકારે પણ તેમની કાર્યોની કદર કરીને તેમને રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો. આજે જ્યારે આપણે 16 એપ્રિલે તેમનો જન્મદિવસ ઉજવીએ છીએ, ત્યારે ચાલો આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ. સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે ભલે ગમે તેટલો વિરોધ થાય, ડેરા વગર આગળ વધવાની હિંમત કેળવીએ. સ્ત્રી સમાનતા, શિક્ષણ અને સામાજિક કુરિવાજો સામે લડવું એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. આશા છે કે તમને આજનો આ પોડકાસ્ટ ગમ્યો હશે. આવા જ પ્રેરણાત્મક વિષયો સાથે ફરી મળીશું શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ ઉપર. જય હિન્દ.